તો કોંગ્રેસના 14 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે। કોંગ્રેસનો જે રકાસ થયો છે ગોંડલ નગરપાલિકામાં 44 બેઠક જીતીને ભાજપે શાસન જમાવ્યું। કોંગ્રેસના 14 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ। ગોંડલ નગરપાલિકાની વાત કરીએ, સાંસદ રમેશભાઈ ધડુકની મહેનત રંગ લાવી છે અને ગોંડલ નગરપાલિકામાં 44 બેઠકો સાથે ભાજપે શાસન સંભાળ્યું છે। કોંગ્રેસના 14 ઉમેદવારો જેમની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ, તો પોરબંદરના સાંસદ હોવાને નાતે જે તેમણે મહેનત કરી હતી એ મહેનત રંગ લાવી છે। આજે જ્યારે આ પરિણામ આવી રહ્યા છે પ્રગતિ, આપણે ઘણી ચર્ચાઓ કરી, મહાનગરપાલિકાની હોય કે પછી બીજી, એમાં દર વખત એવી વાત હતી કે એટલીસ્ટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસ પ્રગતિ કરશે। ચોક્કસ કોંગ્રેસ પ્રગતિ કરી જ રહ્યું છે, પણ એક સાયકોલોજીકલ પણ હોય ખબર કે મહાનગરપાલિકાનું પહેલાં ઇલેક્શન થયું, પછી એનું રિઝલ્ટ પણ પહેલાં આવ્યું, તો એની અને પછી તરત જ 2 દિવસમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય એટલે લોકોના માનસ ઉપર એક અસર પણ કરતું હોય છે। અને બીજા નંબરની વાત જુઓ તો 2015માં અમે સરસ રીતે જીત્યા હતા, અત્યારે નથી જીત્યા। હવે મહેનત કરીશું કે 2022માં અમે મેક્સિમમ કઈ રીતે સીટ જીતીને લાવી શકીએ, અને એના માટે અત્યારથી અમે રણનીતિ બનાવશું, અમે ચર્ચા બી કરીશું કે ભાઈ ક્યાંથી કેવી રીતે રહી ગયું। ઘણી બધી બેઠકો કોંગ્રેસ પાર્ટીની એવી છે કે જ્યાં એકદમ પાતળી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી જીતી છે, ઘણી જગ્યાએ તો ખાલી 20-25 વોટની પણ આગળ પાછળ રહ્યા છે। તો એ હજી કોંગ્રેસના જે કમિટેડ વોટર્સ છે એ તો હજી છે જ, અને એમાં પણ હજી અમે ક્યાં બાકી રહી ગયું છે, આટલા બધા લોકોના પ્રશ્નો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।